ખરેખર આપણે છે ને જો બહુ કામના કર્યા કરશું ને તો મરતા વખતે એકાદી કામના તો રહી જાય, એકાદી ઈચ્છા તો બાકી રહી જ જાય. બધાની પૂરી થાય કરી 100 વર્ષ જીવે 500 વર્ષ જીવે તો ઈચ્છાઓ જેટલી ઊભી કરો એટલી પણ બધી પૂરી થવાની નથી. અને ભગવાન કે તું પૂરી કરવા બેહે તો તારો આરો આવશે નહીં. એક પૂરી થાય, બે ઊભી થાય. ઊંટિયાના ટોળા જેવી ઈચ્છા છે. આખું ટોળું ઊંટનું હોય ને તો પણ એ રાત આખીમાં બધા એકાયરે બેહે નહીં. એ 5 બેહે 10 ઊભા થાય એટલે કોઈ દી પૂરું થાય ને. આ ઈચ્છા પણ એવી જ છે. એક પૂરી થાય તો બીજી ચાલુ થઈ જાય. અને માણસ એમાં ને એમાં અટવાયેલો રહે ને ત્યાં નિવૃત્તિ સુધી પૂગી જાય ને એને ખબર જ નથી પડતી. આમ કરી નાખું તેમ કરી નાખું, છોકરાના છોકરા, હા એને રમાડી લઉં, એને રમાડે ને ત્યાં કે મારા છોકરાનો છોકરો તો બહુ સરસ છે, આને કે લગ્ન જોતી જાવ તો સારું. એટલે 20 વર્ષ બીજા માગે એટલે મોટો થાય. હા, પછી લગ્ન થાય, પછી બહુ આવે એટલે હે માતા હવે છોકરાને રમાડીને જાવ ને તો બહુ સારું. ભગવાન કે તો થાક એ પછી પાછો છોકરો આવે કે છોકરી આવે. એ ભગવાન કે આના લગ્ન દેખાડ જ્યારે બાપા મૂકીને માથા કોઈ ટાંકો પૂરું જ નથી થવાનું. 4 પેઢી સુધી મમતા તૃષ્ણા મુકતા નથી. તો એવું માગીએ ને 10 વર્ષ મને એવા દે કે હું તારી ભક્તિ કરીને મારા આત્માનું કલ્યાણ કરું. પણ ના હો, ભગવાન પણ માગે તો એવું જ માગે, ભલે ને 20 વર્ષ માગે પણ ભલે ને પછી 10 વર્ષ જ માગે કે ભગવાન મારે હવે ભક્તિ રહી ગઈ છે ને તારા ભક્તિ કરવા માટે મને 10 વર્ષ દે. તારી ઈચ્છા ના હોય તો 5 દે પણ મને આના માટે દે. હવે એના માટે માગીએ ને બીજા વાપરીએ તો હાલે ખરું? એના માટે માગીએ ને બીજા વાપરીએ તો હાલે ખરું? ન હાલે. એટલે ભગવાન કે બેટા તું માગીને લઈ તો ગયો પણ મને બનાવી ગયો. મારો બનાવેલો માનવી મને બનાવી જાય છે. યોમ ભોમ સબ પાતાલ કે અંદર. ભગવાન ને પૂછ્યું કે તूने પથરા પસંદ ક્यों किया? કારણ કે બધું છે છતાં ભગવાને પથ્થરને પસંદ કેમ કર્યો? મૂર્તિ તો આપણે એમાંથી જ બનાવી. तूने पथरा पसंद क्यों किया? जब रावण सीता लंका पार गयो तब पथरा थी हूँ पार तैरो, इसलिए पथरा पसंद મેં કિયા. કારણ કે સીતાને લઈને રાવણ ગયો ત્યારે લંકામાં જવા માટે સેતુબંધ બાંધ્યો અને એના ઉપર થઈ અને રામ લંકામાં ગયા. તો એટલેથી સમજી લેવાનું કે માં ભગવતી સુધી પહોંચવું હોય ને તો રામને પણ પાર કરવા માટે પથરાની જરૂર પડે. પણ પથરા એવા થાવ કે રામ નામ લખેલા તરે અને બાકી હા તો એક વખત આ બધું જોયું ને એટલે રાવણના લશ્કરમાં ડર બેસી ગયો કે હારું આપણે આના સામે લડી શકશું નહીં. જે આપણા સામે લડવા આવે છે ને એનું તો નામ લખે તો પથરા તરે. તો આપણે કે આપણામાં તો આપણા રાજામાં તો એવી તાકાત છે ને એ કારણ મરી જવાના છે. માણસ કે ને પહેલેથી ડરી ગયો ને એ કોઈ દી આગળ જઈ શકે નહીં. ડર ગયા સો મર ગયા. એટલે રાવણ કે આપણે આ લશ્કર લડવા જ નહીં જાય તો યુદ્ધ થાય કેમ? એટલે બધાને બોલાવી લશ્કરને. એમાં હું થઈ ગયું રામના નામે પથરા તરે ને એનાથી મોટો પથરો લાવો કે આપણે તારીએ, મારું નામ લખો. હા એટલે મોટો રાક્ષસો પથરો લઈ આવે કે લખો એની ઉપર રાવણ. હા રાવણ લખ્યું અને પછી પોતે હાથમાં એ પથ્થર લઈ અને સમુદ્રમાં નાખ્યો. પણ જે પથ્થર હતો ને શિલા હતી ને એને શું કીધું મનમાં એટલે તરવા મિલ પથ્થર દર્યો એટલે રાક્ષસોમાં આવી ગયો. આપણા રાજામાં આવી તો તાકાત છે કે મદોદરી કે બધાય હાસું માને હો, ઘરવાળી ઘડીકમાં હાસું માને નહીં. એને ખબર જ હોય કે આ કેવો છે. હા એને રૂવાડે જાણતો હોય, જાણતી હોય. એટલે
હાજે રાવણને પૂછ્યું, તમારા અહીંથી પથરા કરે એ તો મને કઈ વિશ્વાસ આવે નહીં, બાકી ભલે દુનિયા વિશ્વાસ કરે. એ કે સાચી વાત છે. ઘરવાળી પણ હાસુય બોલી જાય હો પાછ. હા, બધાને બનાવી શકે, એને બનાવી શકે નહીં. એ શું કર્યું હતું? એ કે મેં નામ તો મારું લખ્યું હતું, પણ કે શિલા હતી ને એને ખરાબ દીધો હતો કે જો ડૂબી ગઈ ને તને રામની દુહાઈ. એટલે કે મેં રામની દુહાઈ દીધી તો તરવા માંડી. હા, એટલે પથરા જેવા છે ને એ અંદર તો બીતા દે છે કે રામ તું જોઈ લેજે, હું બહાર પાપ કરું છું પણ દુનિયા મને ખરાબ કે નહીં. એટલે ઘણા આવા જ પથરા હોય, રામના નામે તરી જતા હોય, પણ ધ્યાન રાખવાનું કરેલા કર્મના બદલા દેવા જ પડે. ભલે એ સમય તરી જાય પણ એને બદલા દેવા પડે. આસારામની જેમ. હા, આપણે આમ દાખલો છે ને. હા, એટલે ઘણી વખત આવું થાય. એટલે આગળ 14મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાન કહે છે કે તૃષ્ણા એટલે કામના અને આસક્તિથી રજોગુણ ઉત્પન્ન થાય. આપણે આસક્તિ, આના વિના તો મને નહીં હાલે, આ તો મારે જોઈએ. આ આસક્તિ છે ને માણસને ચેન પડવા દેતી નથી, સુખ શાંતિ લેવા દેતી નથી. અને અહીં એમ કહે છે કે રજોગુણથી કામ ઉત્પન્ન થાય. આથી એમ સમજવું જોઈએ કે રાગથી કામ ઉત્પન્ન થાય છે. રજોગુણ એટલે રાગ, બીજા તરફનું આકર્ષણ, ખેંચાણ. પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, ધન હોય, દોલત હોય, જર ઝવેરાત હોય, મિલકત હોય, જમીન હોય, સ્થાવર હોય, જંગમ હોય, જેમાં ખેંચાણ થાય છે એ આપણો રાગ છે. અને જેમાં આપણે નફરત કરીએ એ દ્વેષ છે. આ મને ગમતું નથી. બેય નુકસાન કરતા છો. દ્વેષ વાળું નડે અને રાગ વાળું નડે તો શું કરવું? મારે એને રાગ બહુ રાખવો નહીં અને એની હારે દ્વેષ કરવો નહીં. એટલે તો કીધું છે કે આના વિના નહીં ચાલે. આવો રાગ રાખ્યો ને પણ ચાલશે, આ નથી આ છે ચાલશે. એટલે તો ખરેખર છે ને 60 વર્ષે માણે સમજી જવું જોઈએ. આમ તો છોકરાની વહુ આવે ને તો સમજી જવાનું, 4 મંત્ર લઈ લેવાના. હા, ચાલશે, ફાવશે, ગમશે, નભશે, આ 4 મંત્રો શીખી લેવાના. કારણ કે આપણે 20-25 વર્ષ સંસાર હાંક્યો હોય, એક જ ઘરમાં આપણે વ્યવસ્થિત એ રીતે રહેતા હોય. હા, અને પછી આપણે આ ખૂણામાં ફ્રીજ મૂક્યું છે તો ત્યાં જ હોય, તો પણ વહુ આવે ને એટલે બા અહીં ફ્રીજ ન મૂકે, અહીં મૂકીએ સારું, તને ગમે તો ત્યાં મૂકે. પણ કે નહીં, અહીંયા જ રહે. હા, તું કોણ મને કહેનારી? એટલે વહુ કાંડા જેવી થાય કે જો હમણાં. હા, એટલે પછી શું કરે ખબર? હા, ઘરવાળો આવવાનો ટાઈમ થાય ને ત્યાં હાહુ ચાવી ભરી દે. અને પછી હા, એ ચાવી ચાલુ થઈ જાય એટલે હાહુની જીભડી એવી ચાલુ થાય ને એટલે ઓલો આવે ને, બા શું છે? એ કે આ તારી બૈરી આવી છે. એટલે બહુ બા કાયમ આવું જ કરે આખો દાડો. ઓલો આખો દાડો જ હોતો નથી પણ ઓલી ચાવી ભરેલું રમકડું થઈ ગયું. એટલે હાહુ એ સમજણ રાખવાની કે છોકરાને નોકરીએથી આવવાના ટાઈમે બહુ ને સામે ઝઘડો કરવાનો નહીં. બાંધી લેવું તો બપોર બાંધી લેવું. હા, એ ધ્યાન રાખવો જોઈએ. નહીં તારે આવવાના ટાઈમે પણ છોકરો છે ને આ એમ કે પણ કે બા ને મજા નથી આવતી, પાછી દયા ખાઈ હો. હા, એ કે બા ને હવે શું છે, ઉંમર થઈ, હવે એની ઉંમર ના તો ઘરમાં કોઈ છે નહીં. જો સીધું કે તારી માને ઘરડા ઘરમાં મેલી જાય તો છોકરો ખીજાય ને. એટલે વહુ ડાય હોય, પાછી ભણેલી નહીં. હા, એટલે કે બાને હવે ફાવતું નથી, એની ઉંમરના એટલામાં કોઈ નહીં ને. તો પણ કે હવે એની ઉંમરના તો ક્યાં ગોતો કે આપણે ઘરડા ઘરમાં જઈએ ને તો ત્યાં બાની ઉંમર ના હોય, હરખે હરખા હોય તો મજા આવે. તો કાંઈ એ વાત સાચી, તો કાંઈ મૂકી આવે એટલે ત્યાં મેલી આવે પાછી. હા, બા ન્યા મજામાં રહે, હું કપાળ મજામાં રહે. દરેક વસ્તુ આપણને ખેંચે છે અને એટલે જ કીધું કે કામ એનાથી ઉત્પન્ન થાય, રજોગુણ. અને કામથી રાગ વધે છે. તાત્પર્ય એ છે કે સાંસારિક પદાર્થોને સુખદાયી માનવાથી રાગ ઉત્પન્ન થાય છે. સાંસારિક પદાર્થ જે છે ને એને આપણે સુખ માનીએ છીએ. હકીકતમાં એ સુખ નથી, આપણે સુખ માનીએ છીએ. ઘણાને એમ લાગે કે હું આ વસ્તુ લાવું ને તો સુખી થઈશ, પણ સુખી નથી થતા. સગવડ આવે
અને સગવડ આવે ને એટલે અગવડ આવે, એટલે સુખ આવતું નથી. આપણે માનીએ છીએ કે સાંસારિક જેટલી વસ્તુ છે ને, ના હો મારા ઘરમાં ફ્રીજ નહોતું, ફ્રીજ આવે ને તો અમે સુખી થઈ જઈએ. હા, ફ્રીજ ઘરમાં આવ્યું ને 15 દાડા પછી જો તો એ ક્યાં પડ્યું છે ને એ કોઈ નહીં જો. એટલે સુખ ક્ષણિક રહ્યું, આનંદ ઘડીક રહ્યો પછી જતો રહ્યો. કોઈ પણ વસ્તુ અમારે 4 વ્હીલ નથી કે છોકરા મોટા થયા બાઇકમાં હવે બધા આવીએ નહીં, એટલે હવે કે 4 વ્હીલ હોય ને તો જાવ આમ સારું રહીએ. હવે લાવ્યા પછી 4 ટાંગા તો હાંસવવા, પછી લાડીને હાંસવે એટલી ગાડીને હાંસવી. હા, ઓલી દવા ખાય ને આ પેટ્રોલ ખાય, એટલે બે બાજુ ખર્ચા તો વધે અને કરવાના કોને? હા, ઘરવાળે તો એમ જ કે લેરમાં સારું થયું તમે ગાડી લાવ્યા કે. હા, પછી પોતે ડ્રાઈવર બને. હા, અને પછી બધાય પાસે ગાડીમાં બેસે. પણ એને આપણે સુખ માનીએ છીએ. રસ્તામાં પંચર પડ્યું તો એ જ ગાડી આપણને ભારે પડે કે ન પડે? ના ખંભે મરાય, ના ધક્કો મરાય, હા, કે ના દોરીને જવાય. 4 વ્હીલ રહ્યું. એટલે આપણે જેને સુખ માનીએ છીએ હકીકતમાં એ દુઃખનું મૂળ. એ આપણને શાંતિ, સુખ અને આનંદ ત્રણેય લઈ જાય. એટલે સાંસારિક સુખ આ પદાર્થો છે એ સુખદાયી માનવાથી રાગ ઉત્પન્ન થાય છે, જેનાથી અંતકરણમાં તેનું મહત્વ દ્રઢ થઈ જાય છે. આપણે એને માનીએ છીએ ને આ આવે ને તો જ આમ થાય, એટલે એ દ્રઢ થઈ જાય એટલે ભગવાન નીકળી ગઈ, પછી બીજી વસ્તુ નીકળી ગઈ. કારણ કે ત્યાં સુધી બેચેની રહે એટલે ભક્તિ ન થાય, મને ન લાગે. અને એટલે જ કીધું પછી એ જ પદાર્થોનો સંગ્રહ કરવાની અને તેના વડે સુખ લેવાની કામના ઉત્પન્ન થવા માંડે. પછી કે આ આવે એનાથી આમ કરવું. હવે 2-3 વર્ષ એમાં નીકળી જાય, વસાવે હપ્તા ભરે ત્યાં સુધી તો લહેર મારે. હા, હપ્તા પૂરા થઈ જાય એટલે એનામાંથી મોહ ઉતરી ગયો ને બીજો લાગી ગયો. નહીં, ઘણા બાધા રાખતા, બાધા રાખે ચોખા, ભગવાન આ કામ ન કરું ને ત્યાં સુધી હું ચોખા નહીં ખાઉં. હા, અને ખીર ભારે હારામ હારી. હા, અને આમ નજર સામે આગળ બધા હબડકા મારતા હોય ને કે હું બેઠો બેઠો ટગર ટગર જો સારું લાગે. પછી શું કરે? હા, ચોખા ઉપરથી ઉતરીને મગ ઉપર ગઈ એટલે બાધા પાછી મગ ઉપર જાય ને પાછો કોઈ ખીર ખાવા માટે. આવું થાય માણસ. કેવી દિશા થાય છે? કામના ઉત્પન્ન થાય અને એનું મહત્વ દ્રઢ થઈ જાય કે હવે આમ કરવાનું. અને ખરેખર આપણે જે પકડી રાખીએ છીએ ને એ જ નડે. જેટલા ને જેટલા એ જેને જેને પકડ્યું છે એ બધા દુઃખી છે. એટલે ભગવાને કીધું કે છોડતા શીખો. છોડતા એટલે ત્યાગ. પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય, સંપત્તિ હોય, કોઈ પણ વસ્તુ છોડતા શીખો. એક વખત અહીંથી છૂટી ગયું ને તો ગયો એનો પસ્તાવો નહીં રહે. અને ભગવદ્ ગીતા તો ત્યાં સુધી કહે છે કે જે ગયું એ તારું નહોતું અને તારું હતું એ ગયું નહીં. આટલું જો શબ્દ આવે ને તો પણ આપણને અંદરથી કામના જતી અને સુખ શાંતિનો આનંદ થાય. અને એટલે કીધું છે સુખ લેવાની કામના ઉત્પન્ન થાય છે. ફરીથી કામનાથી પદાર્થોમાં રાગ વધે છે. ફરી પાછી કામના એટલે ફરી બીજી ઈચ્છા થઈ એટલે પાછો પદાર્થમાં રાગ વધ્યો, એટલે કે એ તૃષ્ણા વધી. અને આ ક્રમ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી પાપ કર્મથી સર્વતા નિવૃત્તિ થતી નથી. આ ક્રમ ચાલ્યા જ કરે. એક ઈચ્છા પૂરી થઈ, 2 ઊભી થઈ. ક્રમ ચાલતો જ રહેવાનો. ચકડ્યું ચાલતું જ. કોની ઈચ્છા પૂરી થઈ અને કોને ઈચ્છા નથી કરી? ચાલો આપણે બધા જ જીવા, આમ કરવું, તેમ કરવું, આવું કરવું, તેવું કરવું. આપણે તો ત્યાં સુધી હા છોકરાઓને આપણે આપણા ધાર્યા પ્રમાણે ભણાવીએ અને આપણા ધાર્યા પ્રમાણે આપણે એને ઢાળવાની કોશિશ કરીએ, પણ થતું નથી. હા, એ આપણે બીકને મારે થોડા દાદુ ડરીને કરતો હોય તો ખરું. આપણે આમ તો આપણું છે જ નહીં. આપણે જન્મ્યા ત્યાં બાપો નામ નો ધાવાઈ ગયો. હા, પછી નિહારમાં મૂક્યો ત્યારે સાહેબુએ કીધું એમ કર્યું. મોટા થયા એટલે હા નોકરી ગોતી એટલે બોસ જે માલિક હતો એને કીધું એમ કર્યું. પૈણા એટલે ઘરવાળીએ કીધું એમ કર્યું. અને છોકરા મોટા થયા એટલે છોકરાએ કીધું એમ બાપાએ કીધું. અને આ બધું થઈ રહ્યું તો આપણે શેડો આવી જાય એટલે કે મારું આયલું
અને મરીએ ત્યારે છોકરા પાછા નામ નો થવા થાય. બોલો હવે આમાં આપણું ક્યાં રહ્યું? જન્મમાં નહોતું આપણું, મરણમાં આપણું નહોતું. તે વચ્ચેનો કાળ જોઈ લઈએ તો પહેલા યાદ રાખવાનું કે આપણા હાથમાં કાંઈ છે નહીં. અને છતાં પાછા મુઈશે તાવ દઈએ, આ તો મારું જ છે, આ તો હું કરું એ બધું આપણું જ હાલે. અલા ભાઈ નો હાલે તો કામ સફરજન લઈને જાને.